નમસ્કાર મિત્રો, ખેતીની જમીનમાં જ્યારે વારસાઈની વાત આવે ત્યારે સીધી લીટી અને આડી લીટીના વારસદારોને લઈને હંમેશા ગૂંચવણ રહેતી હતી. પરંતુ હવે ગુજરાત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેનાથી સામાન્ય ખેડૂતોને બહુ મોટી રાહત મળી છે. અત્યાર સુધી વારસાઈ જમીનમાં બે પ્રકારના વારસદારો ગણાતા હતા. સીધી લીટીના વારસદારો, જેમ કે પિતા, પુત્ર, પૌત્ર વગેરે. આડી લીટીના વારસદારો, જેમ કે ભાઈ, બહેન કે અન્ય નજીકના સંબંધીઓ. મિત્રો, આ ફેરફાર કંઈ એમ જ નથી આવ્યો. આ પાછળ ઘણા સમયથી ખેડૂત આગેવાનો લડત ચલાવી રહ્યા હતા. ખાસ કરીને ભારતીય કિસાન સંઘ અને માણસા તાલુકાના ખેડૂત આગેવાન ભરતભાઈ ચૌધરી દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી. આ નિર્ણય ખરેખર ખેડૂતોની એકતાની મોટી જીત છે. સરકારે શું મહત્વનો સુધારો કર્યો? સરકારના નવા નિર્ણય મુજબ હવે વારસાઈ પ્રક્રિયામાં આ ભેદભાવ દૂર કરવામાં આવ્યો છે. હવે આડી લીટીના વારસદારોને પણ સીધી લીટીના વારસદારો જેવો જ દરજ્જો મળશે. સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ. અગાઉ જે મસમોટી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી, તે હવે ભરવી પડશે નહીં. ટોકન ચાર્જ. વારસાઈ જમીનમાં નામ દાખલ કરવા, હટાવવા કે સુધારો કરવા માટે હવે માત્ર વ્યક્તિ દીઠ 300 જેવો મામૂલી ટોકન ચાર્જ જ ચૂકવવો પડશે. સરળ પ્રક્રિયા. આ નિર્ણયથી ખેડૂત પરિવારોમાં મિલકતની વહેંચણી અને વારસાઈની પ્રક્રિયા વધુ ઝડપી અને ઓછી ખર્ચાળ બનશે. સરકારે જોયું કે જમીનના વારસાઈ કામોમાં ખેડૂતો સાથે ખરેખર અન્યાય થઈ રહ્યો હતો. લાખો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીના બોજને કારણે ઘણા કામ અટકી પડતા. પણ હવે સરકારે ખેડૂતોના હિતમાં એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવેથી સીધી લીટી હોય કે આડી લીટી, કોઈ પણ વારસદારનું નામ કમી કરવા માટે લાખોની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી. માત્ર 300 રૂપિયાનો ટોકન ચાર્જ ભરીને આ કામ થઈ જશે. સરળ ભાષામાં કહું તો પિતા હયાત હોય તો તે સીધી લીટીના વારસદાર છે, અને જો પિતા હયાત ન હોય, જેમ કે ભત્રીજા કે ભાણેજ હોય, તો તે આડી લીટીના વારસદાર ગણાય. પહેલાં આમાં ભેદભાવ હતો, પણ નવા જીઆર મુજબ હવે બધાને સમાન રાહત મળશે. લાખો ખેડૂતોને આર્થિક ફાયદો કરાવતા આ નિર્ણય બદલ સરકાર ખરેખર અભિનંદનને પાત્ર છે. તો મિત્રો, આજની આ ખાસ માહિતીમાં બસ આટલું જ. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરી તમારા તમામ ગ્રુપમાં શેર જરૂર કરજો, જેથી બીજા ખેડૂત મિત્રો પણ આનો લાભ લઈ શકે. અમારી સાથે જોડાયેલા રહેવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતી સાથે. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.